આપણે આવ્યા છીએ મામાજીના પરિવાર સાથે નણંદ નીમુબેનના ઘરે, જે અમારા નણંદ થાય છે. સોરી, ઘર નહીં હો, એ આંબાની વાડીવાળા ઘરે. અને અહીં આવીને તો જુઓ ને, અચંબો જ થયો. એવો અચંબો થયો કે જમીન સુધી ફેલાયેલા આંબા જે 50 વર્ષ જૂના છે એ તો તમને બતાવશું જ, પણ ચૂલાની ખીચડી ને 100 વર્ષ જૂનો ઓલો શીશમનો કબાટ, એ બધું જોવું હોય ને અને આખો ગામઠી માહોલ જોવો હોય ને તો આ વિડીયો તો તમારે અંત સુધી જોવાનો છે. તો આવો, વેલકમ સુધા સોરઠ ચેનલમાં આપનું સ્વાગત છે. અને વિડીયો ગમે ને તો તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મનસુખલાલની વાડીએ પહેલી વાર આવ્યા છીએ. ખૂબ ઉત્સુકતા છે કે મહેમાન ગતિ 3 દિવસની માણવાના છીએ. તો ચાલો આપણે ઉપરનું ઘર પણ જોઈ લઈએ અને ઉપરથી આપણે બધા વ્યૂ જોઈએ. જુનાગઢથી નીકળ્યા બાદ અહીં હવે બપોર થઈ ગયા છે, તો હવે આપણે અહીં જમવાનો ટાઈમ થઈ ગયો છે અને બધા રસોઈમાં લાગી ગયા છે. નીમુબેને ફૂલ તૈયારી રાખી છે અને રોટલી બનાવીએ છીએ. સરસ મજાના લાડવા બનાવી રાખ્યા છે. ચાલો તો બહારનો વ્યૂ જોઈ લઈએ આપણે. અહીં કંઈક ચણાની દાળ સૂકવેલી લાગે છે અને અહીં ગેલેરીમાંથી જો દૂરના આંબા દેખાય છે, જે આપણે બપોર પછી જોવા જવાના છીએ જમી લીધા બાદ. બની ગયું? બસ ચાલો ગરમ ગરમ રોટલી ખાવા. રોટલી બની ગઈ. લાડવાય બનાવ્યા છે? વાહ, નીમુબેને લાડવાય બનાવી રાખ્યા છે. ચાલો બધા હવે જમવાની તૈયારી થઈ ગઈ છે. હાલો બેસી જાઓ જમવા. સુગર છે, સ્ટેન્ડ મુકાયું તોય બધું હાલે. તોય ખાધે રાખો લાડવા. મનસુખલાલ, આજ તો પહેલો દિવસ છે, આજ પહેલા દિવસે લાડવા. આજ પહેલા દિવસે લાડવા. સુગર છે તો લાડવા ખાવાના. લાડવા બનાવવાનું મજબૂત થઈ છે. આ શીશમનો કબાટ છે. કેટલા વર્ષ જૂનો છે નીમબેન? હે નીમુબેન? આ લગભગ 100 વર્ષ જૂનો કબાટ શીશમનો છે. આપણે ખોલીને જોઈએ. અહીંયા નીચે ખાના છે, આધુનિક ફર્નિચર જેવો. અને અહીંયા છે ને આ લોકર, આની અંદર લોકર છે. આ સામે, હા, આની અંદર લોકર. આ બહાર નીકળું, આ કબાટ છે ને એનું લોકર છે. જોયું કબાટ? બધુંય મૂકી શકાય. હેલો, નાસ્તાનો ટાઈમ થયો છે. ચા અને નાસ્તાનો ટાઈમ થયો છે અને આપણે બહાર જઈએ. જો અહીંયા બહાર સીધો રવેશમાં જા ગેલેરી, એની સામે એક્ઝેક્ટ ગેલેરીની સામે રસોડાની આ દેખાય છે, એ મોર દેખાય છે. અને ઝીણી ઝીણી કેરી આવી, એકાદી તો મોટી દેખાય છે. જો મોટી થાય ને ત્યારે તો હાથથી કેરી આવી જશે. અહીંયા કિચન છે બાજુમાં, ત્યાંથી હાથથી કેરી તોડાઈ. એવી રીતે આ આંબા આવેલા છે.
અહીં પાછળથી અહીં પણ ઉતરાય છે. 2 જગ્યાએથી દરવાજા છે. નીચે વાસણ આપી જાય. હાલો તો તમારે ધોવા પડશે વાસણો. રીયુઝ થશે. તમે નાયા એટલે તમારે વાસણ તમારે જ કરવાના. એને ખબર હોય ને. જો મનસુખલાલ પાણી પીએ. જો થાળે સીધું પાણી પીએ. ગોળામાંય પીવું ના પડે. કા મનસુખલાલ? ચાલો આંબાની વાડીએ આટો મારીએ. સાંજની ખીચડીની તૈયારી થઈ ગઈ છે. ચૂલે ખીચડી બનાવવાની છે. ચૂલે ખીચડી બનાવવાની છે. આંબાની વાડીએ ફરીને ચૂલે ખીચડી બનાવવાની છે. તો હાલો સંયુક્ત કામ કરો. નીચે બેસતા હાલો લસણ ફોલીએ. હાલો એકલા નથી ફોલવાનું. આજે બધી સંયુક્ત કામ કરે. જો આનાથી આપણે ઓલા નાળિયેરનું તાજું નાળિયેર કાપીને આ વાડીનું નાળિયેર છે. જો પ્રવીણભાઈ તાજા નાળિયેર કાપે. ભાઈ હશે જો તાજું નાળિયેર, ફ્રેશ નાળિયેર, વાડીનું તાજું ઉતારીને કાપેલું નાળિયેર. કાગડો બોલ્યો. ભાભી કાગડો બોલ્યો. ચાલો હવે આપણે જઈએ છીએ કેરી આગળ. જો આ જમીનને અડી ગયેલી કેરી છે. જો નાની નાની આવી છે, ઘણી આવી છે. ફાલ ખરી ગયો છે પણ ઝીણી ઝીણી બંધાઈ ગઈ છે. આ રહી નીચે. જો આ રીતે સાવ જમીનને અડી ગયો છે એકદમ. આંબોના આ સાઈડ રજનીભાઈની છે. આમ આગળ અંદર આંબાવાડી છે. આ બાજુમાં કૂવો છે ને નીચે હોત છે. નીચે ઢળેલ સુધી આંબા છે અને આ છે પોપટા હોય એવું લાગે છે. હા પોપટા. પપલું પોપટા નથી, કંઈક બીજું નીકળ્યું. આ છે ને આ ખેતરમાં જે એ પોપટા થાય ને ખાવાના એ હોય એવું લાગતું હતું. મને એવું જ લાગ્યું પેલા પોપટા છે ખાલી છે. પપલું થઈ ગયું. આ ગ્રીન કલરના બી નીકળ્યા ને એકમાં સુકાના કાળા કલરના નીકળ્યા. શિલ્પા સિંહ બેઠો હોય નહીં હો. દીપડો સિંહ, કારણ કે આ મોરુકાનું જંગલ જ કહેવાય. આંબાઓમાં કોયલની કૂક તો સંભળાય, સિંહની કૂક પણ સંભળાય ને તો ભાગવું ભારે થઈ પડે એવો અહીંયા ઘાટું આખું જંગલ જેવું આ બાગ આવેલી છે. ખરેખર ડર પણ લાગી જાય. તો ચાલો આંબાની વાડી આપણે આગળ વધીએ અને જોઈએ. આપણે તો બોલશું નહીં કારણ કે નીમુબેન જ કહેશે આપણને આ વાડી વિશે. અને આપણે તો ધીમે ધીમે આ વાડી જોતા રહીએ અને આગળ વધતા રહીએ. વિડીયો અંત સુધી જુઓ. ખૂબ મોટા આંબા છે. નીચે તો જો આમ નીચે એકદમ ઢળેલા છે. આપણે જનરલ આંબા છે ને થોડાક ઊંચા જોઈએ. આ બધા આંબા છે ને સાવ જમીનને અડીને ઢળેલા છે. ઘણા જૂના છે. આ આંબાનું બળતણ. એને પાછતરી છે. જો આ રી આવા અમુક આંબામાં કેરીઓ બંધાઈ ગઈ છે. બાકી ખૂબ ઝીણી કેરીઓ હજી લાગેલી છે. આને ટેકો આપેલો શિલ્પા. જો આ ટેકો આપેલો છે. જ્યારે કેરી આવે ને ત્યારે આ ડાળખી નમી જાય એટલા માટે આ ટેકા. જો આ આંબો સાવ નીચો ખૂબ જ મોટો આંબો છે ઢળેલો. આટલા ગાઢ અને ખૂબ મોટા આંબા ભાગ્યે જ જોયા હોય એવા આજે આ આંબા જોયા. આમાં ખોટી હશે ને એ કરી ખરી જાય. જો ખરી ગઈ ને એ બી વગરની અંદર બીજ નહીં હોય.
અચ્છા ગોટલી ના હોય અંદર. ગોટલી ના હોય ખોટી કેરી એવું થાય છે બધું. નિમબેનનો એક્સપિરિયન્સ છે કા અડે ને ખરે એટલે એ ખોટી હોય. ઉભા રાખો એટલે ઝીણી ઝીણી કેરી છે તો ફોટા સરસ આવે. હાલો વરદા પાડતો આમ જોઈ આપણે શું પાડવું છે ફોટા ના ના કેરી લટકતી હોય ને ઝીણી ઝીણી ત્યાં પાડ્યો તો 21 કે 25 વીઘા છે. એક જ શેઢે છે ને. નાની છે હા હા એટલે આડસ કરી છે. કોઈ જનાવર કે અડે નહીં એટલા માટે. અચ્છા આવી રીતે કલમ કરીને આંબાની જાળવણી થાય. પાછળ છે કલમ કરેલી છે અને વાવેલી છે એટલે એના માટે એને આડસ કરેલી છે. આંબા તો જો આ ધડી પડ્યો આ બાજુ તો ઈ કપાવ્યો લાગે હમણાં કાપવા મળ્યું. મજા ભજીયામાં લીંબુ જો ને લીંબુડી છે પણ લીંબુ આવ્યા નથી નિમબેન. આ વખતે નથી ને તો દર વખતે હોય. આ તો મને પછી પાછળથી ને લીંબુડી તો વાં છે પાદેડામાં હા હા વધારે. અહીં લીંબુડી જ છે પણ લીંબુ દેખાતા નથી. આમાં ચાર અલ્પા દેખાય છે. કેમાં આ એ લીંબુડી જ છે. એટલે કપાઈ ગયો છે કાપી નાખ્યો છે એટલે અહીં કલમ છે એને હવે કલમ કરીને રોપવાની છે અથવા તો રોપાઈ ગઈ છે. અહીંયા કપાઈ ગઈ છે આ જગ્યા છે ને ઓપન ત્યાં જૂના આંબા છે એ કાઢી નાખ્યા છે. હજી દૂર સુધી છે જવું છે દૂર સુધી છે હજી જવું છે આગળ. હજી તો જો આમ આગળ ઘણા આંબા છે શેઢો છે આગળ. આમાં નવી કલમો વાવી છે. હા હો નવી વાવી છે. જો સુકાઈ ગયું છે આ નવી કલમ ઉજરી નથી. હવે આ મહેનત વાળું કામ છે જો આટલી મહેનત કરી તો ઉજરી નથી. ચોમાસામાં વાવે તો થાય ને. હે ચોમાસામાં વાવે તો ચોમાસામાં વાવે તો કલમ ઉગે. નીમુબેન એમ કે છે જાણકાર એવું કહે છે કે ચોમાસામાં વાવે કલમ તો ઉગે. બધી કેરી તો છે નાની નાની ઘણી. બગીચો જોવા આવ્યા છો બધા. હા બધાને કેવી મજા આવી. બગીચો બહુ સરસ છે. અમે તો પહેલી વાર જોઈ કે સાવ ઢળેલા આંબા અમે પહેલી વાર જોયા. ખૂબ જ મોટા આંબા છે નીમુબેન. પુરાના આંબા હે. ઓ ઈ એમ કે છે કે એના સાસુએ બેડે પાણી પાયું છે જ્યારે ઘણા વર્ષ પહેલા જ્યારે પાણીની મશીન ને સગવડતા નહોતી ત્યારે. પાદેડી બાપા પાદરનું ખેતર હોય ને એને પાદરડું કે. અચ્છા વાડીનું સૂકું નાળિયેર હવે એને કાપવું કેમ શિલ્પા? એના સાધન વગર કપાય નહીં. એમાં તારી થાય કસોટી લઈ જ લે. હવે આજે કેમ કપાય છે ઈ જોવાનું છે. ચાલો હાલો જઈએ. ચલો આંબાવાડીમાંથી મળ્યું છે નાળિયેરે ઉગાડેલા છે તો ચાલો નાળિયેરને કાપીએ શિલ્પા. ચાલો છે તો